આ તરફ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ઠેર ઠેર પાણીની સમસ્યા સર્જાઈ છે। વોર્ડ નંબર 5માં આવેલી શરણેશ્વર સોસાયટીમાં પાણીનો પોકાર ઉઠ્યો, ત્યારે ધમધૂકતા તાપમાં ખરા તડકે પાણી માટે રઝળપાટના દ્રશ્યો સામે આવ્યા। હળવદના વોર્ડ નંબર 5 સહિત અનેક વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ઉનાળામાં પીવાનું પાણી ન મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધયુક્ત પાણી આવતા લોકોના હાલ બેહાલ થયા છે કે પાણી અમારે પૂરતા પ્રમાણમાં આવતું નથી અને એક તો ગંદકીવાળું પાણી આવે છે અમારે અને એક તો બીમારી ફેલાવાની અમને બહુ દહેશત રહે છે। પાણી આવતું નથી, અમે નગરપાલિકામાં અને બધે જઈ આવ્યા છીએ અને હવે નહીં આનું સોલ્યુશન આવે ને તો નગરપાલિકાએ પાણીના માટલા ફોડશું અને આના માટે આંદોલન અમે કરશું। અને એટલી બધી ગંભીર આની સમસ્યા છે અમને પાણીની કે વાળ માટે, નાવા ધોવા માટે, કપડાં માટે બધી રીતે અમને પાણીની પ્રોબ્લેમ અને એટલું ડોળું પાણી આવે છે ને કે અમારે શાક વોશ કરવું હોય અથવા કોઈ પણ કઠોળા હાથે આપણે ધોવું હોય તો ફિલ્ટર પાણી તો વપરાય નહીં, એ પાણી વાપરી તો અમને એ પણ મોંઘું પડે। બધાના ઘરે એટલી બધી સુવિધા ન હોય, કોઈ એટલા બધા પૈસા ટકે સુખી ન હોય કે ફિલ્ટર પાણી યુઝ કરી શકે, એટલા માટે અમારે નળનું પાણી યુઝ કરવું પડે। ઘણા બધા અહીંયા એવા પણ છે કે જેને નળનું પાણી પીવું પણ પડે છે, હવે એ પીવા માટે આ પાણી કોઈ યોગ્ય રીતે અમને લાગુ પડતું નથી। પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે। લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે, પરંતુ તંત્ર પોતાની ઊંઘમાં લીન છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે। સાથે તેમણે આગામી સમયમાં નગરપાલિકા સમક્ષ માટલા ફોડી તથા તાળાબંધી કરી વિરોધ નોંધાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આ પાણીની પ્રોબ્લેમ છે, અમે ઘણી વખત રજૂ કરી પણ કોઈ અમારું સાંભળતું નથી, બરોબર। ન અમારા છોકરાના માથા ધોવાય, બૈરાને માથા ધોવાય, હાબુ ન લાગે, કપડાં હારા ન થાય, જણ અમારી ઉપર ખીજાય કે આવા કેમ કપડાં થાય છે, પણ શું ખારું પાણી આવે એટલે કપડાં હારા થાય નહીં। અને એ અઠવાડિયે પાણી આવે, 10 દી આવે, ક્યારેક વળી ત્રીજે દિવસે આવે ને આવે તો 10 મિનિટ 20 મિનિટ પાણી આવે। હવે પાણી વિના અમારે શું કરવું? બેન અમારે પાણી આવે છે પણ ગંધાતું આવે બહુ, ઓલા ફીણવાળું ને એવું બધું, તો ગંધ મારે એટલે બંધ કરી દઈ પાણી આવે, ઘડીક પછી વયું જાય પાછું, મોટર વગર તો પાણી આવતું નથી અમારે। શરણેશ્વર સોસાયટી સહિત હળવદમાં આવેલી અનેક સોસાયટીઓની મહિલાઓ સવાર સાંજ માથે બેડા ઉપાડીને દૂર દૂર સુધી પાણી ભરવા મજબૂર બની છે। કાળઝાળ ગરમી પડતી હોવા છતાં મહિલાઓને પાણી ભરવા જવું પડે છે। સવાર પડતા મહિલાઓ અને બાળકો પાણી માટે વલખા મારતા નજરે પડે છે, ત્યારે નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં બહેરા કાને પાણીની વેદના કોઈ સાંભળતું નથી, તો બીજી તરફ રોષે ભરાયેલી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો। હળવદથી મયુર રાવલ, GSTV।